ફેલાય, જીવનની સુગંધ પણ ચારે કોર ફેલાય. તો એવા પુષ્પ સમાન મહેમાનશ્રીની સુગંધ ચારે કોર ફેલાય. હવે મહેમાનશ્રીનું પુષ્પ છોડ દ્વારા તથા તુલસીના છોડ દ્વારા અને દાતાનું સન્માન પત્ર દ્વારા સન્માન કરીશું. હું ધર્મેશ સરને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવશે. પરિવારનું પીએમસી ચલા મુખ્ય શાળા પરિવાર તહે દિલથી સ્વાગત કરે છે. આપ આવ્યા એ પહેલા જ હું કહી દઉં છું, સૌનો આભાર આભાર આભાર. આપ આવ્યા, બહાર આવી. પણ ભારતીય સંસ્કૃતિ એવી રહી છે, કોઈ મહેમાન આવે તેનું સ્વાગત દિલ, દિમાગ અને વર્ચસ્વથી કરવું જોઈએ, એમનો આનંદ રહી જાય. તો એ મહેમાનશ્રીનો અમે સ્વાગત કરીએ છીએ. ફૂલ આપણી ભાષામાં કહીએ સર, ફૂલ નહીં તો ફૂલની પાકડી. તો હવે સ્વાગત તરફ જઈ રહ્યા છે. હવે અમે મહેન્દ્ર સરનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. એમનું તુલસી છોડથી સ્વાગત કરીશું. અમારા મહેન્દ્ર સર ડાયરેક્ટ એટલે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન. સર આપ સ્ટેજ પર આવશો. જી અમારા પ્રાચાર્ય છે, હંમેશા એમનો સ્વભાવ મૃદુ સ્વભાવ રહ્યો છે, અમારા માટે ખૂબ માર્ગદર્શન કરવાવાળા છે. તો બાળકીને કહીશું કે આપ સર અમારી આ છોડને સ્વીકાર કરશો. જી મહેન્દ્ર સરનું પીએમસી ચલા મુખ્ય શાળા સર સ્વાગત કરે છે. અમારા સર એવા છે, હંમેશા હસતા જ રહે છે. અમે ડાયટ પર જ્યારે પણ જઈએ ત્યારે સર હસતા ચહેરે જોવા મળે છે. સર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને અમારા ધ્રુવભાઈ હંમેશા અમારા માટે આજે કંઈ દેખાય છે, એમનો સતત અઠવાડિયા સુધી અમારા બાળકોના તૈયારી માટે એક વસ્તુ માટે ધ્યાન આપે છે. એવા અમારા ધ્રુવભાઈ પંચાલનો પણ અમે સન્માન પત્ર અને તુલસીના છોડથી સ્વાગત કરવા જઈ રહ્યા છે. પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડ ધ્રુવભાઈ, આપ અમારા માટે, એમ તો અમારા મોટા ભાઈ નાના ભાઈ કહીએ તો પણ ચાલે, અમારા પીએમસી ચલામાં મુખ્ય શાળામાં તમે અમારા માટે એક માર્ગદર્શન બનીને આવ્યા છે. અમારા બાળકોને તૈયાર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર સર. ધ્રુવ સર આપનો આભાર આભાર આભાર. હવે આપણે આગળ અને ધ્રુવભાઈએ આ રંગોત્સવના કાર્યક્રમ માટે 15,000 રૂપિયાનું દાન આપેલું છે. અને સાઉન્ડ સિસ્ટમ અને બેનર દેખાઈ રહ્યું છે એ ધ્રુવભાઈના કારણ છે. ધ્રુવભાઈ પીએમસી ચલા મુખ્ય શાળા તહે દિલથી આપનો સ્વીકાર કરે છે અને આપનું થેન્ક યુ પ્રદાન કરે છે. હવે અમે આગળ જઈ રહ્યું છે ત્યારે સર આપનું પણ સ્વાગત કરવા જઈ રહ્યા છે. પ્રમુખ ગ્રુપ ઓફ વાપી એમને પણ 5,000 દાન કરેલું છે. રવિભાઈ અને રામભાઈ એમનું પણ તુલસી છોડ અને સન્માન પત્રથી સ્વાગત કરીશું અમારી બાળકી દ્વારા. આવો સર, વેલકમ સર, ધન્યવાદ. હર હંમેશ અમારા માટે પડખે બનીને ઉભા રહ્યા હોય, એક પરિવારના તાતને જોડાયા હોય અને એ પરિવાર જ્યારે કંઈક કરે છે તેની ખુશી જ અલગ હોય છે. અમારી બાળકીઓ પણ ખુશી અલગ જ છે. અમારી સિમ્પી હસતી જ રહે છે. સર આપના જીવનમાં ખૂબ ભગવાન પણ તરક્કી આપે હવે એવી પીએમસી ચલા મુખ્ય શાળા પરિવાર તહેથી અમે અભિવાદન કરીએ સર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે અમે મનીષાબેન ડાયમાનું પણ એમને પણ તુલસી છોડ અને સન્માન પત્ર દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છે. એમને પણ આ તબક્કે અમને 10,000 રૂપિયાનું અનુદાન કરેલ છે. મનીષાબેન બાળકીને કહેશું આવો બાળકો, બેનનું સ્વાગત. અને બેન એ તુલસીનો છોડ નથી, તુલસીનો છોડ એ સ્વાગત. આપ આપના જીવનમાં ખૂબ સુગંધ ફેરવો એવો અમે પીએમસી ચલા મુખ્ય શાળા માનીએ છીએ. મનસાબેન ખૂબ ખૂબ હંમેશા મનસાબેન અમારી સ્કૂલમાં આવીને અમારા ટીચરને કહે છે બેન કંઈક જરૂર છે ને હંમેશા તૈયાર જ રહે છે. મનસાબેન તહે દિલથી પીએમસી ચલા મુખ્ય શાળા અભિવાદન કરે છે. થેન્ક યુ બેન, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે અમારા પીએમસી ચલા મુખ્ય શાળાના આચાર્યશ્રીનું પણ
थोड़ी रुकावट अब अपने है ना परिवार में ऐसा होना भी चाहिए कभी कभी હવે કલ્પેશભાઈનો પણ અમે બાળકીને કહીશું કે તુલસીના છોડ દ્વારા એમનું કલ્પેશભાઈ આવો સરનું પણ પીએમસી ચલા મુખ્ય શાળા અભિવાદન કરે છે. થેન્ક યુ સર. હવે અમે પીએમસી ચલા મુખ્ય શાળાના અમારે આગેવાન એવા પ્રીતિબેનનું પણ અમે તુલસીના છોડ દ્વારા સ્વાગત કરવા માંગીએ છીએ. આવો પ્રીતિ મેમ. અમારા એમ તો અમારા કરતાં નાના છું ઉંમરમાં હાર્દિક સર, પણ અમારા વડીલ આગેવાન અમારા જીવાદોરી એમ કહી તો ચાલીએ, અમારા જીવાદોરી જ છે, અમને સતત માર્ગદર્શન કરે છે. એમાં પ્રીતિબેન આપનો હંમેશા અમારા સ્ટાફને પૂછી લેજો, અમારા બાળકોને પૂછી લેજો. અમારા પ્રીતિબેન નામે જ પ્રીતિ છે, અમને વહાલ કરતા રહેલા છે. સૌને કંઈ પણ ફેમિલીમાં થયું હોય ને તરત જ કહી દે છે. સર 1 મિનિટ ખાલી, કાલે જ મારા ઘરે અકસ્માત થયું કે તરત મને ટીચરે કીધું પહેલા ઘરે જાઓ. મનસાબેન, આ પરિવારમાં અમારા આગેવાન ટીચરનો સહયોગ અને સાથ રહ્યો છે. મારા ઘરે કે દરેક પરિવારના ઘરે સુખ દુઃખ આવ્યું છે, અમારા પ્રીતિબેન રહ્યા છે. સ્કૂલ માટે એટલા કસાયા છે, અર્થથી ફાર સુધી પહોંચ્યું છે. પ્રીતિબેન, તમારા માટે તહે દિલથી હું ભગવાન પાસે માંગણી માંગુ છું કે આપનો પરિવાર સદા સુખી અને સુખમય રહે, સુખમય રહે. હવે અમે અર્ચનાજીનું પણ સન્માન અને તુલસી છોડ દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. અર્ચનાજી, આપ વેલકમ મેમ. અર્ચનાજી મેમનો સ્વભાવ હસતો દેખાય છે. અમારે સામે સ્કૂલમાં આવે, બેન સાથે વાત કરે, કંઈ પણ એમને પણ હંમેશા અમારા માટે આનંદની લાગણી વ્યક્ત કરે છે. એટલે અર્ચના મેમ, આપનો ખૂબ ખૂબ આભાર, આભાર, આભાર. આપના જીવનમાં સુગંધા પ્રસરે ભગવાન, એવી ભગવાન પાસે અમે માંગણી કરીએ છીએ. હવે અમે શિવ સાહેબનું પણ પ્રાથમિક શિક્ષણ સંઘ વાપી તાલુકાના એમને પણ શિવ સર આપ આવો અને તુલસી છોડ દ્વારા એમનું પણ સ્વાગત કરીશું. સર આપ આવો. અમારા સરનું નામ શિવ જ સર છે. એમને પણ એમના જીવનમાં અમને પણ સતત માર્ગદર્શન કરતા રહેલા છે. એવા સરનું એમની શાળા અજીતનગર પ્રાથમિક શાળા છે, તમારા હંમેશા અમારે મદદ કરતા રહ્યા છે. શિવ સર, આપનું પણ આ તબક્કે સ્વાગત છે. સ્વાગત, સ્વાગત, સ્વાગત. થેન્ક યુ સર. હવે આજના કળિયુગમાં 21મી સદીમાં દરેક પાસે મોબાઈલ છે કે નહીં છે? તો મીડિયા પ્રસાર કરે કે નહીં કરે? હા ને? તો એ મીડિયા પરિવારનો પણ, મેમ્બર્સનો પણ અમે સ્વાગત કરીએ છીએ. મંતવ્ય ન્યૂઝ, શાસન ન્યૂઝ, વિનયભાઈ, પણ ભદ્રેશભાઈ આવ્યા છે. ભદ્રેશભાઈ, આપનું પણ તુલસીના છોડ દ્વારા અમે સ્વાગત કરીશું. અમારી બાળકીઓ દ્વારા પીએમસી ચલા મુખ્ય શાળામાં ભદ્રેશભાઈ આવો, આપનું સ્વાગત છે. એમ કહેવાય છે કે મીડિયા ત્રીજી આંખ છે ના બેન? એ ત્રીજી આંખને અમે પીએમસી ચલા મુખ્ય શાળામાં સ્વાગત કરીએ છીએ. તુલસીના છોડ એવું બતાવે છે કે સતત 100% ઓક્સિજન આપે છે. તમે પણ અમારા જીવનમાં એક પ્રેરણારૂપી બન્યા છો. તમારું પણ ચલા મુખ્ય શાળા સ્વાગત કરે છે. હવે દિનેશભાઈ, જે સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ વાપી, એમનું પણ દિનેશભાઈ આવો, તુલસીના છોડ દ્વારા એમનું પણ સ્વાગત કરીશું. વેલકમ સર. હર હંમેશ અમને મદદ કરતા રહેલા છે. એ ગ્રુપને, વડીલ ગ્રુપને અમારે પણ નમસ્કાર કરવો જોઈએ. આપણી ભારતની ભૂમિ કહે છે વડીલને નમસ્કાર કરીશું, તેમના ચરણોમાં પણ આપણે સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સર, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે અમારા વડીલ એવા હર હંમેશા અમને મદદ કરે છે એવા
નલિનચંદ્ર શ્રોફ એમ તો અમારા એમ કહેવાય છે એમની દીકરી જ્યોતિબેન આ શાળામાં જ શિક્ષિકા છે ને હર હંમેશા અમને નલિન કાકા મદદ કરતા જ રહેલા છે. તો નલિન કાકાનું પણ આ તુલસીના છોડ દ્વારા અમે સ્વાગત કરીશું. સર આપ આવો ના સર સ્વીકાર બાળકી દ્વારા કરશો જી. સર થેન્ક યુ પીએમસી ચલા મુખ્ય શાળા પરિવારમાં આપની શોભા અમારા માટે આકર્ષક બની રહી છે. અને અમારા વડીલ એવા હર હંમેશા બાલુ કાકા એમને પણ તુલસીના છોડ દ્વારા અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે બાલુ કાકા આપ આવો. ને બાલુ કાકા હર હંમેશા પ્રીતિબેનને મને અને ટીચરને પૂછતા રહે છે શાળામાં કઈ કાર્યક્રમ હોય મને કહેશો. હર હંમેશા અમને મદદ કરતા રહેલા છે. એવા વડીલને પણ નમસ્કાર છે. એ વડીલ થકી આપણી ધરતી ધરોહર આજે પણ સન્માનીય છે, વંદનીય છે. અને હર હંમેશા અમારા પડખે ઊભા રહેનાર એમ તો અમારા પ્રીતિબેન સાથે પડખે ઊભા રહેનાર છે જ, પણ અમારા સાથે પણ પડખે ઊભા રહેનાર છે એવા અમારા હાર્દિક સરનું પણ આજના તબક્કે પીએમસી ચલા મુખ્ય શાળામાં સર આપ આવો. અમારા તુલસી છોડનો સ્વીકાર કરશો જી. હાર્દિક સર અમારા પ્રીતિબેનના જીવન સાથી છે. હર હંમેશા એમનું અમને માર્ગદર્શન મળતું જ રહેલું છે. સર આપનું પીએમસી ચલા મુખ્ય શાળામાં આપનું સ્વાગત. આપ સર એ સન્માનને હવે આપણે મધુબેનને કહેશું કે મધુબેન આપ પણ એ તુલસીના છોડને સ્વીકાર કરશો જી. ને અમારી શાળાના આ પ્રગતિમાં આપનું પણ એક યોગદાન બની રહે એવી અમે ભગવાન સદૈવ ખુશમય રાખે એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કન્યા વિદ્યા મંદિરના આચાર્ય મનીષાબેન આપનું અમે પીએમસી ચલા મુખ્ય શાળા સ્વાગત કરવા માંગીએ છીએ. આપ સ્ટેજ પર આવશો જી. અને અમારો આ તુલસીનો છોડ તમારા જીવનમાં એક ક્યારે બની જાય એવું અમે પણ ઈચ્છીએ છીએ. આવો મનીષાબેન. થેન્ક યુ મેમ. હેલો. શુભમથી સોશિયલ ગ્રુપ ઓફ વાપી એમનું પણ સ્વાગત છે. સોશિયલ ગ્રુપ ઓફ વાપી आज की नारी क्या बनेगी? आज की नारी क्या बनेगी? પરિવારનો અમે એક પરિવારના તાતરે બન્યા છે. પરિવાર જ કહીશું. આપનું પણ પીએમસી ચલા મુખ્ય શાળામાં આપ ગ્રુપનું સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. થેન્ક યુ મેમ. આપ હર હંમેશા અમને મદદ કરતા રહેલા છો. વધુ કરશો એવી અપેક્ષા પણ રાખીએ છીએ. એમ કહેવાય છે કે માનવી જમાઈ જેવો હોય, બરાબર સર? જમાઈ માંગતો જ રહે છે. એ સ્કૂલ પણ ચલા મુખ્ય શાળા એવું નથી, પણ તમારા સહયોગથી સતત અમે આનંદમય રહીએ છીએ. હવે ભાર્ગવીબેનનું અમે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. ભાર્ગવીબેન કન્યા વિદ્યા મંદિરના શિક્ષિકાબેન, આપ આવો અને તુલસીનો છોડ સહર સ્વીકાર કરશો જી. આપ આવો, અમને ખૂબ ગમશે.
ભાર્ગવબેન થેન્ક યુ, આભાર. હવે અમે વિમળાબેનનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. એમને તુલસીના છોડ દ્વારા વિમળાબેન અમારા પીએમશ્રી બેને કીધું ને, બે સ્કૂલ પીએમશ્રીમાં એટલે વટાર ને પણ શિક્ષિકાબેન આવ્યા છે પ્રતિનિધિત્વ તરીકે, તો એમનું પણ પીએમશ્રી ચલા મુખ્ય શાળામાં આપનું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. થેન્ક યુ વિમળાબેન. વિમળાબેન આભાર, થેન્ક યુ. અમારા ધ્રુવભાઈના મમ્મી આવ્યા છે, તો ધ્રુવભાઈના મમ્મીને પણ અમે કહીશું. મમ્મીને કહેજો આપનું યાદ કર્યા હતા. સિનિયર સિટીઝન ગ્રુપ વડીલ આપ આવશો જી. આપ પણ તુલસીનો છોડ સ્વીકાર કરશો જી. બંને દાદા આવી જાઓ. બાળકોને તાળીથી વધાવી લઈશું. 1 2 3, 1 2 3. આવો દાદા. એમને પાર્કિંગ હવે અમે અશોકભાઈ મકવાણભાઈનું પણ સ્વાગત કરવા જઈ રહ્યા છે, જે અમારા બાળકના પિતા છે. અશોકભાઈ આપ આવો. તુલસીના છોડ સ્વીકાર કરશો જી. થેન્ક યુ અશોકભાઈ. હવે અમે જ્યોતિબેન એસએસસીના જે સભ્યો છે તમામનું ત્યાં બાળકી દ્વારા ત્યાં જ એમનું સ્વાગત કરાવી દેશો જી. હવે અમે કમલભાઈનું પણ સ્વાગત કરવા જઈ રહ્યા છે, જે કમલભાઈ આપ આવો. કમલભાઈ આપનું પીએમસી ચલા મુખ્ય શાળામાં સ્વાગત છે. સ્વાગત સ્વાગત સ્વાગત. એમને પણ તુલસી છોડ દ્વારા સ્વાગત કરીશું. એ અમારા જ્યોતિબેનના હસબન્ડ છે, આમ વકીલ છે, તો એમનું પણ કમસર આપનું સ્વાગત છે પીએમસી ચલા મુખ્ય શાળામાં. સ્વાગત સ્વાગત સ્વાગત. વેલકમ સર. હવે આપણે રહી ગયું હતું મંજુબેન નું સ્વાગત આપણે તુલસી છોડ દ્વારા કરીશું. મંજુબેન આપ સ્ટેજ પર આવશો જી. આપનું સ્વાગત છે મંજુબેન. મીડિયા પરિવાર બેન સ્વાગત સ્વાગત સ્વાગત. આપણા મીડિયા પરિવાર પ્રજ્ઞા ગ્રુપ એવા આપણા ભાઈશ્રીનું પણ તુલસીના છોડ દ્વારા સ્વાગત કરીશું. પ્રજ્ઞાભાઈ આપ પણ આવશો જી. તુલસીનો છોડ સ્વીકાર કરશો જી. સર સ્વીકાર કરશો જી. સરસ. થેન્ક યુ. આભાર મીડિયા ગ્રુપનું પણ. थैंक यू सर. थैंक यू थैंक यू थैंक यू. धन्यवाद जो मुझे रिस्पेक्ट दिया गया है.
और मैं ये चाहता हूँ कि ये स्कूल का हमेशा ही डेवलप होता रहे। जिस तरह से इन लोगों ने यहाँ की मैं प्रशंसा करना चाहूँगा, यहाँ के प्रधानाध्यापक, यहाँ स्टूडेंट, यहाँ पे एटलीस्ट सिक्योरिटी गार्ड से लेकर जितने भी ऑफिस बॉय और यहाँ पे जितने भी सर लोग हैं जो इन्वाइटेड है, जितने बड़ी बुजुर्ग हैं और जितने भी पब्लिक है, जो स्टूडेंट के माता पिता है, बड़ी बुजुर्ग यहाँ नहीं है, बाहर नहीं है, उन लोग को भी नसीब करता हूँ। और मैं कहता हूँ कि परमपिता परमेश्वर की इच्छा से ये स्कूल हमेशा ही डेवलप हो और इस तरह से डेवलप हो कि इस जितने भी इंग्लिश मीडियम स्कूल है या गवर्नमेंट के अलावा जो प्राइवेट सेक्टर में लोग कमा रहे हैं वो स्कूल के अपेक्षा इस स्कूल का जो गवर्नमेंट में देखने के लिए जाएंगे, यहाँ पे हर तरह का यहाँ पे प्रशिक्षित, उसके अलावा यहाँ पे एजुकेशन, कंप्यूटर का हर चीज़ का सुविधा है। तो मैं चाहता हूँ कि और भी ग्रोथ हो और इन्होंने जो किया इसके लिए बहुत बहुत धन्यवाद। એમ તો સરે પિના સરે નામ લઈ દીધા હતા, ફરીથી એકવાર નામ લઈને એમને જે તમામનો પરિવાર એકવાર નામી અમનામી तमाम के लिए पीएमसी चला मुख्य शाला सम्मान के साथ अभिवादन करता है। सब आए टाइम निकाल के, इसलिए थैंक यू थैंक यू थैंक यू। आप आए બહાર આए તો ધર્મેશભાઈ વેસ્તાભાઈ પટેલ એમને પણ અમે 5000નું અનુદાન આપેલું છે અને આજનું ભોજન પણ એમના દ્વારા જ મળેલું છે। જીતેન્દ્રભાઈ એમનું પણ આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી છે, એમનું પણ અમે તહે દિવસે સન્માન કરીએ છીએ। મનોજભાઈ નંદાનિયા એમનું પણ અમે 11000 દાન મળે છે, એમનું પણ અમે સ્વાગત અભિવાદન કરીએ છીએ। ચલા યુથ ચેરિટેબલ ટ્રસ્ટ માલવિયાજી જેમણે હર હંમેશા અમને મદદ કરી જ છે, એમને પણ એવોર્ડ બ્લોક હતા, એ કોઈ પણ કામ હોય તો એ માલવજી અમારી સાથે રહે જ છે। એ વિવેકભાઈ પાઠેલાજી હંમેશા અમારી સાથે રહે છે, એ વનભોજન હોય કે શાળાની પ્રગતિ હોય કે શાળાનું બાંધકામ માટે સતત તૈયાર જ રહે છે। પૂનમબેન દૂધ, સુભાષભાઈ પટેલ જે 5000 આપ્યા હતા, ચંદ્રકાંતભાઈ એમને પણ 5000 આપ્યા હતા, જયેશભાઈ કંસારા, ડૉક્ટર પરેશભાઈ ભટ્ટ એમને પણ 1000 આપ્યા હતા, સતીશભાઈ લાયન્સ ક્લબ ઓફ આપી ગ્રેટર એમણે પણ દાન આપ્યું હતું। મીડિયા પરિવારનું આપણે સ્વાગત કર્યું હતું। પ્રીતિબેન ઇનોવેટ ક્લબ આપી, હેમાલીબેન રોટરી ક્લબ આપી, એવા તમામ લોકોને ફરીથી પીએમસી ચલા મુખ્ય શાળા એમના જીવનમાં જે પરિવાર આવ્યો છે ભગવાન એક જ કહીશું કે ભગવાન ઇતના દો तो उसका हाथ कम बढ़ जाए, इतना दान दो कि दान देते देते वो थके भी नहीं। आज हमने ये अभिवादन का कार्यक्रम किया, सभी को अच्छा लगा होगा। तहे दिल से मैं आभार व्यक्त करता हूँ। आभार आभार आभार।